અમે તમને એક ઓફર આપીએ કે તમે સ્ટાર્ટિંગથી જ પૈસા કમાઈ શકો. એટલે મેં કીધું કે ભાઈ એવું તો કઈ ઓફર યુટ્યુબ નથી આપતી ને તમે આપો છો કે ભાઈ સ્ટાર્ટિંગથી જ પૈસા કઈ રીતે કમાવો. જય દ્વારકાધીશ બધાને. તો ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો પાણી બધું કરી લીધું છે અને બસ આપણે ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છીએ. હવે પાછું આજે એ કામ છે કે આપણે ભાઈ સ્માર્ટ મીટરના બોક્સ લઈને સાઈડ ઉપર મૂકવા જવાના છે. ત્યાં થોડું ઘણું કામ છે પણ એ મેન ટોપિક નથી. આ ટોપિક મેન એવો છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મને 2-4 જણાના મેસેજ આવ્યા કે ભાઈ તમે વિડીયોઝ પોસ્ટ કરો છો ને પણ અમે તમારી હેલ્પ કરીએ ને તો તમારી ચેનલ ઉપર ડાયરેક્ટ પહેલા વિડીયોથી જ એડવર્ટાઈઝ આવવાનું ચાલુ થઈ જશે ને તમે પહેલા વિડીયોથી જ પૈસા કમાવાનું ચાલુ કરી દેશો. એટલે મેં કીધું ભાઈ આપણને તો એલ્ગોરિધમની ખબર છે ને યુટ્યુબની પોલિસીની ખબર છે તો આ ભાઈ પાસે હું એવું નવું ટ્રેક અથવા નવો ટોપિક છે કે ભાઈ આપણે ડાયરેક્ટ પૈસા કમાતા થઈ જાય. એ વિડીયોમાં હું તમને આગળ જરાક જણાવીશ પણ અત્યારે ઓફિસે નીકળીએ. ઓલમોસ્ટ વાગી ગયા છે 9 જેવું થઈ ગયું છે અને હવે આપણે ઓફિસે જવા નીકળીએ. વિડીયોમાં બન્યા રહેજો, તમને ઇન્ફોર્મેશન મળશે ને તમને જાણકારી મળશે જો તમે વિડીયોઝ બનાવવાનું અથવા વિડીયો ક્રિએશન ચાલુ કરવા માંગતા હોય ને તો પાછા જાય છે હવે આ બધા મીટર બોક્સ લઈને મૂકવા માટે લોકેશન પર. હવે આવી કંઈક છે. ચાલો ત્યારે હવે લોકેશન પર જઈએ અને આ બધા જે બોક્સ છે ઉતારીએ અને આગળની પ્રોસેસ કરીએ. તો હવે 6 વાગી ગયા છે અને ઘરે જતો હતો. આજે બધું કામ તો મોટા વરાછા સાઈડ જ હતું એટલે ઘર કઈ દૂર આગું છે નહીં. હવે વાત એવી કરવાની હતી કે ભાઈ હમણાંથી વિડીયો પોસ્ટ કરું છું ને એટલે ઇન્સ્ટાગ્રામમાં 2-4 જણાના મેસેજ આવ્યા કે ભાઈ તમે વિડીયોઝ બનાવો છો પણ અમે તમને એક ઓફર આપીએ કે તમે સ્ટાર્ટિંગથી જ પૈસા કમાઈ શકો. એટલે મેં કીધું કે ભાઈ એવું તો કઈ ઓફર યુટ્યુબ નથી આપતી ને તમે આપો છો કે ભાઈ સ્ટાર્ટિંગથી જ પૈસા કઈ રીતે કમાવો. તો પછી એને ડિટેલ આપી કે ભાઈ અમે લોકો આવું કંઈક કામ કરીએ છીએ. એટલે એ લોકો એવું કહે કે ભાઈ તમે 1800 રૂપિયા એકવાર આપો ને એટલે અમે તમારી ચેનલ મોનેટાઈઝ કરી દઈએ, તમારી ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબર કરાવી દઈએ અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરાવી દઈએ 1800 રૂપિયામાં. એટલે મેં કીધું ભાઈ હાલો એ તો આપણે કરી નાખીએ, કંઈ વાંધો નથી પણ ચેનલ મોનેટાઈઝ થઈ ગયા પછી વ્યૂઝ આવે કે ન આવે એમ. એટલે મને કે એ તો તમે વિડીયો અપલોડ કરો ને એટલે વ્યૂઝ આવે. એટલે કેમ કે મને તો હું 2016 થી યુટ્યુબમાં ને ફેસબુકમાં કામ કરું છું એટલે મને તો ખબર છે કે કઈ રીતનું એલ્ગોરિધમ કામ કરે ને કઈ રીતના ક્રાઇટેરિયા હોય. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ કઈ રીતનું હોય. અત્યારે હું તમને 1800 રૂપિયા આપું અને તમે મારી ચેનલ મોનેટાઈઝ કરી દો તો પછી આગળ વ્યૂઝ કઈ રીતે આવે. તો એ કે તમે વિડીયો અપલોડ કરો ને એટલે પેલા 1000 સબસ્ક્રાઈબર હોય ને તમારો વિડીયો જોવે. એટલે જો તમારામાંથી ઘણા લોકો વિડીયો બનાવવાનું વિચારતા હોય ને એવું આવી ઓફરો આવતી હોય ને તો તમારે બધાને વિચારવાનું એવું છે કે ભાઈ આવી સ્કીમમાં ક્યારેય પડતા નહીં. કેમ કે મને તો એક્સપિરિયન્સ છે એટલે તમને બધાને કહું છું કે એમાં કેવું હોય ખબર છે, તમે 1000 સબસ્ક્રાઈબર લ્યો 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય તમારો, બરોબર. પણ તમે જ્યારે વિડીયો અપલોડ કરો ને ત્યારે વિડીયો કોઈ જોવે નહીં. હવે એનું કારણ શું ખબર? કેમ કે જે 1000 સબસ્ક્રાઈબર તમારી ચેનલ ઉપર આવે ને એ બધા બોટ હોય, બધા ફેક હોય. આપણા ઇન્સ્ટાગ્રામમાં બોટ ફોલોવર ને બોટ આવે ને એ રીતના હોય. એટલે એ તમારા વિડીયો નહીં જોવે. હવે વિડીયો નહીં જોવે એટલે જો તમારે પૈસા કમાવો યુટ્યુબમાંથી તો વિડીયો જોયા વગર પૈસા નહીં આવે, બરોબર. પહેલી વસ્તુ એવી છે કે મેન વસ્તુ યુટ્યુબમાં સબસ્ક્રાઈબરના કોઈ પૈસા નથી આપતું, લાઇક કમેન્ટના કોઈ પૈસા નથી આપતું. પૈસા આપે છે તમારી ચેનલ ઉપર જે વ્યૂઝ આવે ને એ વ્યૂઝની અંદર જે એડવર્ટાઈઝ આવે ને એના પૈસા આવે. તો હવે જે તમે ખોટા સબસ્ક્રાઈબર તમે ખરીદશો, બરોબર. હવે ખોટા સબસ્ક્રાઈબર તમારા કંઈ વિડીયો જોવાના છે નહીં એટલે વ્યૂઝ આવશે નહીં, વ્યૂઝ આવશે નહીં એટલે કે એડવર્ટાઈઝ આવશે નહીં. હવે એડવર્ટાઈઝ નહીં આવે એટલે પૈસા ક્યાંથી આવશે? મેન વસ્તુ એવી છે. તો જો આવી ઓફરો તમારે આવતી હોય, તમે વિડીયોઝ બનાવતા હોય ને તો એવું ક્યારેય નહીં વિચારતા કે આપણે પહેલો વિડીયો મૂકીએ ત્યાંથી જ એડવર્ટાઈઝ આવે. પહેલું વિડીયો મૂકો ને ત્યાંથી નહીં તમારે એડવર્ટાઈઝ લાવવી હોય ને તો ભાઈ મહેનત કરવી પડે. કેમ કે સ્ટાર્ટિંગમાં મેં જ્યારે યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યારે એવું જ હતું પણ અત્યારે એ ચેનલ ડેડ થઈ ગયેલી પડી છે. 26000 સબસ્ક્રાઈબર છે છતાં 10-20 વ્યૂ આવે. હવે એનો કોઈ મતલબ નથી, બરોબર. એટલે સબસ્ક્રાઈબર, લાઇક, કમેન્ટ એવું બધું સાઈડમાં છોડી દેવાનું, કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કરી દેવાનું. એટલે એમાં ઓર્ગેનિક વ્યૂઝ અને સબસ્ક્રાઈબર આવે. જેટલા વધારે વ્યૂઝ આવશે ને જેટલા સબસ્ક્રાઈબર વધશે ને ઓર્ગેનિકલી એ બધા તમને ફ્યુચરમાં કામ આવશે. એટલે જો આવી ઓફરો આવતી હોય ને તો ભેળવાઈ નહીં જતા અને મહેનત કર્યા કરજો, વિડીયોઝ અપલોડ કરજો બસ. બાકી બીજું કંઈ હતું નહીં. આવી કંઈક લોકેશન છે, 3-3, 4-4 ક્રેન લાઇનમાં ઊભી છે. જો કન્સ્ટ્રક્શન હાલે છે. આ બાજુ સનસેટ થઈ ગયો છે. બસ તો આવી કંઈક ઇન્ફોર્મેશન આપી હતી. બાકી હાલો ઘરે. ભાઈ 12 કલાકની નોકરી કર્યા પછી એક વસ્તુ તો સમજાઈ ગઈ કે ભાઈ નોકરી તમે ગમે એટલી મહેનત અને ગમે એટલી ઈમાનદારીથી કરો ને એમાં તમને કંઈ મળવાનું નથી. જો તમારી મોટી ગાડીના સપના હોય, મોટું ઘર લેવાના સપના હોય તો તમારે એક વસ્તુ કરવી પડશે. સોશિયલ મીડિયામાં તમે જ્યારે વિડીયોઝ બનાવવાનું ચાલુ કરો ને ત્યારે તમારે શરમ મૂકવી પડશે. કેમ કે હવે જો આવી રીતે રોડ ઉપર જતા હોય ને વિડીયો બનાવવો હોય ને તો આપણે ઘણા લોકો જોતા હોય પણ કાંઈ વાંધો નહીં, જોતા હોય તો જોયા કરે. બીજું તો જયારે આપણે ફેમસ થવું ત્યારે આપણને ભાઈ સેલ્ફી લેવાય આવશે.
એટલે એવી વસ્તુ છે કે ભાઈ જો નોકરીમાં રહેવાનું હોય ને તો ભાઈ શરમ રાખજો, બાકી નોકરીમાંથી આગળ વધીને સપના પૂરા કરવાના હોય ને તો જરાક શરમ મૂકીને આવા કઈક વિડીયો બનાવવાનું ચાલુ કરી દેજો. તો હવે આપણો રોજનો રસ્તો છે ત્યાં આવી ગયા છે. જો આવો કઈક વ્યૂ છે ભાઈ, વાઇબ જ અલગ છે હો ભાઈ. સુરતના આમ શું કહેવાય સિટી એરિયામાંથી જરાક આપણે ગામ સાઈડ આવીએ ને એટલે આપણને આમ મજા આવી જાય. આપણો તો રોજનો રસ્તો છે ભાઈ, આપણે અહીંયાથી જ હાલવાનું હોય. રોજ આપણે સવાર સાંજ આપણે જાય એટલે અહીંયાથી જ હાલવાનું હોય. હવે વિડીયો બનાવતો એને હું એનાલિટિક્સ ચેક કરતો હોય ભાઈ, મારું રોજના વિડીયોઝ જે પોસ્ટ કરું ને એમાં આપણને ખબર પડે કે ભાઈ કેટલા લોકોને આપણે કયા કી પોઈન્ટ અથવા કયા વિડીયોઝ ગમે છે. બરોબર, ચાલુ કાઢીએ વિડીયોઝ એટલા માટે બનાવું છું કેમ કે ઘરે જઈને થોડુંક કામ છે. વિડીયોમાં આપણે આમે કઈ એવું કઈ ખાસ તો લાવતા નથી, પણ કઈ નહીં આપણે ટ્રાય કરીએ છીએ ભાઈ. થોડોક ટાઈમ મળે તો આપણે ક્યાંક બહાર ફરવા જાય ને બહારના વ્લોગ બનાવીએ એવું કઈક છે. અમીશુ શું કરે છે? પેપ્સી ખાય છે. તું શું કરે છે અસ્મિતા? હવે ઘરે આવી ગયો છું ઓફિસ હતી અને હવે ઘરે કઈક આવું કઈક કામકાજ ચાલે છે થોડું. અસ્મિતા એક વાત કહેવાની હતી, આવું જોતો ખરા. હવે કાલે એક વિડીયો અપલોડ કર્યું હતું ને ત્યારે 45 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા, એટલે 145 એમ. પછી બીજું એક શોર્ટ વિડીયો અપલોડ કર્યું ને 6 સબસ્ક્રાઈબર ઘટી ગયા, 139 થઈ ગયા. આપણે કોઈ ઘરના નથી કહેતા, પણ એટલે એમ કે ભાઈ આપણે કોઈ આમ શું કહેવાય આજુ કોઈ નજીકના લોકો જે આપણને ઓળખતા હોય એની વાત છે. બાકી ઘરના તો સપોર્ટ કરતા એટલે એમ થયું કે ભાઈ જે લોકો 5-6 લોકોએ સબસ્ક્રાઇબ કર્યું તો એ લોકો અનસબસ્ક્રાઇબ કરવાનું કારણ નો ગમતો હોય તો કમેન્ટ કરી દેવાય ને ભાઈ નથી આ વિડીયો બનાવતા, અથવા લાઈક નો એમ જગ્યાએ ડિસલાઈક કરી દેવાય. બોલે 6 સબસ્ક્રાઇબર ઘટી ગયા એટલે જે ના પસંદ કરતા હોય તો ડાયરેક્ટ કહી દેવાય ભાઈ તમે સારા વિડીયો બનાવતા તો. એટલે મેન વસ્તુ એમ જ છે, મને એનાલિટિક્સ જોઈને પછી મને એમ જ થયું કે લા ન ગમતો હોય તો કહી દેતા હોય તો અનસબસ્ક્રાઇબ કરવાનું જરૂરી છે ભાઈ. એટલે હું ઓફિસે ગયો ને એટલે મેં એનાલિટિક્સ ચેક કર્યું હતું. મને ખબર છે ભાઈ કોને અનસબસ્ક્રાઇબ કર્યું, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, તમે લોકો ખોટો નહીં લગાડતા. જે છે ભાઈ ન કર્યો તો વાંધો નહીં તમ તારે. બીજું તો હું કેવું છે સ્મિતા તારું? ના પસંદ હોય તો કે પરાણે તો સબસ્ક્રાઇબ હા એમ કરાય નહીં કે અમને પરાણે તો એમ કહેવાય નહીં કે અમને પસંદ કરો. અહીં અમે શું તાળી મારી દે હાલ. બસ મસ્ત છે પેપ્સી. કાંઈ વાંધો નહીં, જે હશે તે. હવે થોડીક વારમાં આપણે બીજું કામકાજ થોડું ઘણું છે એ બધું પતાવી દઈએ અને પછી આગળનું કંઈક કન્ટિન્યુ બનાવી રહેજો. તો બસ હવે થોડું ઘણું કામ પતી ગયું હતું અને લેપટોપ લઈને બેઠો હતો, એનાલિટિક્સ ચેક કરતો હતો ભાઈ. હું જે કહેતો હતો ને ભાઈ મજાકની વસ્તુ છે, તમારા બધા લોકોનો સપોર્ટ સારો છે, પણ 6 જણાએ જે અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું ને થોડુંક દુઃખ લાગ્યું, પણ વાંધો નહીં, તમારો બધાનો સપોર્ટ સારો જ છે. જો તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. થોડીક મહેનત કરીએ છીએ તો થોડુંક તમે આમ સપોર્ટ કરજો એટલે આગળ વધીએ કંઈક. અને બસ બીજો કઈ વિડીયોમાં તો નહીં, સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા રહેજો, જેથી થોડીક એવી રીચ વધારે મળે ને તો આપણે નવા લોકો સુધી આપણા વિડીયો પહોંચી શકે. બાકી બસ મજા કરતા રહો ને ખુશ રહો બધા. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.